ગામડે ગામડેથી દર પૂનમે ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો જ્યારે દેવના દર્શનાર્થે આવતા હોય છે, સત્સંગનું કાયમ પોષણ આપણને મળતું રહે એના માટે મોટા મોટા ઉત્સવ સમયા મહારાજના સમયથી આપણે ઉજવતા આવ્યા છે. લગભગ 50 દિવસથી પણ ઓછો સમય રહી ગયો છે સમયા માટે. અને ગામડે ગામડે, દેશમાં વિદેશમાં, શહેરોમાં હરિભક્તોમાં જેટલો ઉત્સાહ છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. કારણ કે એ ઉત્સાહ માત્ર સમયનો નથી, પણ મહારાજે જે બંધારણ આપ્યું, મહારાજે જે આજ્ઞા કરી, એ આજ્ઞા અને એ નિયમો જે સ્વામિનારાયણ ભગવાને આપ્યા, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોનો ઉત્સવ છે. અને એના માટેનો જે હરિભક્તોનો ઉત્સાહ છે એ સિદ્ધાંત માટેનો ઉત્સાહ છે. આ સમયો માત્ર શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી નહીં, પણ આપણા જીવનમાં કઈ રીતે સ્વામિનારાયણ ભગવાને આપેલી આજ્ઞા, કઈ રીતે મહારાજે જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ આપ્યું છે એ આપણા જીવનમાં ઉતરે એના માટેનો આ પ્રયત્ન છે. હમણાં જ મહાન સ્વામીએ જાહેરાત કરી 212 કલાકની આપણે અખંડ ધૂનથી શરૂઆત કાળુપુર મંદિરમાંથી કરી હતી. એના પછી 212 મિનિટની ધૂન ગામડે ગામડે, દરેક હરિમંદિર, શિખરબંધ મંદિરમાં, અમદાવાદના વિસ્તારોમાં, ગુજરાતના દરેક નાના મોટા મંદિરોમાં, ઇવન વિદેશમાં પણ હરિભક્તોએ ખૂબ ધામધૂમથી અને ખૂબ ઉત્સાહથી એ 212 મિનિટની ધૂન કરી. એવી જ રીતે ઘણા બધા હરિભક્તોની ઈચ્છા હતી કે દેવની પ્રદક્ષિણા થાય, એ બહાને એક પ્રવૃત્તિ થાય. તો 212 પ્રદક્ષિણાઓ ધનુર્માસ વખતે નારાયણ દેવની થાય કે અહીંયા કદાચ હરિભક્તો ના આવી શકતા હોય તો પોતપોતાના જે શિખરબંધ મંદિર હોય કે હરિમંદિર હોય, નજીક હોય, ત્યાં પણ એ પ્રવૃત્તિ થાય. અને એ બાને ભગવાનનું નામ સ્મરણ 2 ઘડી થાય, ભગવાનને આપણે 2 ઘડી યાદ કરીએ અને ભજન ભક્તિ થાય, એના માટેનો આ પ્રયત્ન આપણે કરવાનો છે. તો જે પ્રવૃત્તિઓ, હવે તો બહુ ઓછો ટાઈમ બાકી છે અને ખાસ તો ગ્રાઉન્ડ પર બધું કામ ગઈકાલે અમે જઈને આવ્યા, બધું કામ શરૂ થઈ ગયું છે. અને દરેક હરિભક્તોને મારી ખાસ વિનંતી છે કે જે હરિભક્તો સ્વયંસેવકમાં જોડાવવું હોય એના ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. થોડા સમયમાં એ ફોર્મની છેલ્લી તારીખ આવશે. તો એના પહેલાં લગભગ કઈ તારીખ છે મુનિ સ્વામી? ફોર્મ કઈ તારીખ છે? 15 તારીખ છેલ્લી તારીખ છે ફોર્મની. તો ત્યાં સુધી જેટલા હરિભક્તોને સ્વયંસેવકમાં જોડાવા ભાઈઓ બહેનોને ઈચ્છા હોય જરૂરથી ફોર્મ ભરીને, એનું ઓનલાઈન ફોર્મ પણ છે અને અહીંયા કાળુપુર મંદિર કોઠારથી અને આપના બધાયના શિખરબંધ મંદિર કે હરિમંદિર જ્યાં જે વિસ્તારમાં બધેથી એ ફોર્મ ઉપલબ્ધ છે. તો જેને ઈચ્છા હોય જરૂરથી એ ફોર્મ ભરીને સ્વયંસેવક તરીકે આ ઉત્સવમાં જોડાવા મારી ખાસ વિનંતી છે. અને ખાસ તો વિજય સ્તંભની વાત હતી કે હમણાં ટૂંક જ સમયમાં જે સમયો આવે છે એના માટે આપણે વિજય સ્તંભની તારીખ 14/12 એ તારીખ ફાઇનલ કરવામાં રાખી છે. અને સાંજે 4 વાગે એ વિજય સ્તંભનો ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ સમયાના જે ઉત્સવ સ્થળ ઉપર જ કરવામાં આવશે. તો દરેક હરિભક્તોને મારું ખાસ નિમંત્રણ છે કે જરૂરથી એ વિજય સ્તંભમાં આ બધાએ જોડાવું. અમદાવાદના આજુબાજુના વિસ્તારના અને ખાસ ગામડાના પણ હરિભક્તો મોટામાં મોટી સંખ્યામાં આ વિજય સ્તંભમાં જોડાય એવી ખાસ
દરેક હરિભક્તોને આમંત્રણ છે. અને 14 તારીખ 14, 12 અને રવિવાર સાંજે 4 વાગે એ વિજય સ્તંભનો કાર્યક્રમ શરૂ થશે. 4 થી 6નો 2 કલાકનો કાર્યક્રમ છે. અને દરેક હરિભક્તો જેટલો ઉત્સાહ આપણે આખા છેલ્લા 1 વર્ષથી આ સમય માટે જે રાહ જોતા હતા, એ જ્યારે વિજય સ્તંભનો જે અવસર આપણને મળે છે એમાં જરૂરથી આ બધાએ જોડાવાનું છે. તો એ તારીખની ખાસ આ બધા હરિભક્તોએ નોંધ લઈને અને જરૂરથી એમાં જોડાવાનું છે. અને કાર્યક્રમની વિગત એ ટૂંક જ સમયમાં કાળુપુર મંદિરના સોશિયલ મીડિયા ચેનલ ઉપર આ બધાને મળી રહેશે. તો વધુને વધુ હરિભક્તો એ વિજય સ્તંભમાં જોડાય એવું અમારું આમંત્રણ છે. અને ખાસ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે ટૂંક જ સમયમાં જે આપણો સમયો આવે છે, સંતો હરિભક્તો ખૂબ ગામડે ગામડે સત્સંગ કરાવીને ખૂબ મહેનત કરીને ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. અને હજુ પણ વિશેષ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો દરેક હરિભક્તો સુધી પહોંચે, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો દરેક હરિભક્તો સુધી પહોંચે આ સમયા થકી, એવી આજના પવિત્ર દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.